ગુરુદેવનું જે વાત કરતો મુકેશભાઈને કે આ જે તને જે ગુરુદેવની કૃપાનો અનુભવ થયો મકાનનો એ વાત કરતો એટલે મુકેશભાઈ આ જે અનુભવ છે ને એ તો તમે એમ કળિયુગમાં માની ન શકો એવી વસ્તુ છે એટલે એ તો એના મોઢેથી જ સાંભળીએ ને એમ જ મજા આવશે એ કરતો બેટા. નમસ્કાર. હાજી. મારે છે ને ફ્લેટ લેવાનો હતો ઘરનો. મારે એક ઘર હતું અને એ સેલ કરવાનું હતું અને એની સામે બીજો લેવાનો હતો અને મારે બાળકો પણ નાના છે અને એટલી ફાઇનાન્શિયલ એટલું હતું નહીં કે આપણું બજેટ પણ એટલું નહોતું અને જ્યાં જોઈએ તો ફ્લેટ ગમે તો બજેટ વધારે હોય અને બજેટમાં હોય તો આપણે એરિયો ન ગમે, આપણે બધું જોવું પડે, ડિસ્ટન્સ ને બધું. પછી યોગેશભાઈ સાથે વાત થઈ, મને કે શું બેટા મૂંઝાશ તું? મેં તો મૂંઝામાં એવું છે કે ઘરનો ફ્લેટ લેવો છે, ગમે છે, એ બજેટ વધારે હોય છે. પછી મને કે તું શ્રીખંડ લઈને મારા ઘરે આપણે ગુરુદેવને ધરાવીએ અને તું પ્રાર્થના કર. તો હું ને મારા હસબન્ડ આવ્યા, અમે બે પ્રાર્થના કરી અને મારી પાછળ ઊભા રહીને યોગેશભાઈ પ્રાર્થના કરતા હતા અને એવું કીધું કે 3 મહિનામાં મારી દીકરીને ફ્લેટ લેવાઈ જાવો જોઈએ. પછી ધીમે ધીમે જોતા હતા અને અત્યારે મને એટલો સરસ ફ્લેટ મળ્યો છે, અમે ધાયરા કરતા ઓછી કિંમતે અમારા બજેટમાં અને બેસ્ટ લોકેશન, 150 ફૂટ રિંગ રોડ થી સાવ અંદર એમ. એટલે ગુરુદેવની કૃપા અને 3 મહિનાના બદલે 1 જ મહિનામાં મારો ઘરનો ફ્લેટ લેવાઈ ગયો અને એ અમને ગમતો, એવી સરસ સોસાયટી બધું અને બહુ સરસ અને આ ગુરુદેવની કૃપા જ છે. એકદમ ટાઇટલ ક્લિયર, લોનેબલ. હા, લોનેબલ. સારામાં સારો વિસ્તાર. સારામાં સારો. અને અમારું જે ઘરનું મકાન અમારે સેલ કરવાનું હતું એની સારી કિંમત આવી ગઈ અને એ વેચાઈ ગયો અને સામે અમારે લેવાઈ ગયું. એમાંથી ડાઉન પેમેન્ટ ને બધું થઈ ગયું, લોન એ સરસ થઈ ગઈ અને અત્યારે ફ્લેટ બહુ સારો છે અને ફ્લેટમાં રહેવા ગયા પછી પણ અમારી પ્રગતિ જ છે. બરાબર. વાહ ભાઈ વાહ, બહુ સરસ. જય ભગવાન. જય ભગવાન.